પોરબંદર મનપા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનો આજે 5મો દિવસ. મનપા અને 5મા દિવસે રહી રહીને યાદ આવ્યું કે ચકડોળનું ચેકિંગ જરૂરી. આજે અચાનક મોટા ચકડોળનું મનપા અને ચેકિંગ ટીમ દ્વારા હવે ચેકિંગ કરવામાં આવશે. 4 દિવસ ભાવ વધારા અને સેફટીના વિવાદ બાદ આજે અચાનક મનપાના અધિકારીઓને ઊડ આવ્યું ચેકિંગ. આજે સવારથી કેટલાક ચકડોળ અને હોળી બંધ કરાવી ચેકિંગની તૈયારીઓ. છેલ્લા 2 દિવસમાં અન્ય જિલ્લાના લોકમેળામાં ચકડોળ તૂટી પડવાની ઘટના બાદ પોરબંદર મનપા અને ચેકિંગ ટીમ સફાળી જાગીને ચેકિંગ યાદ આવ્યું. 4 દિવસ ચેકિંગ વગર ચકડોળ ચાલ્યા. સેફટી રિપોર્ટ, ઇન્સ્યોરન્સ વગેરેની તપાસ વગર પરવાનગીઓ કોણે આપી? આવા અનેક વેધક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. પોરબંદરમાં સતત જે કહેવાય કે વરસાદી ઝાપટા શરૂ હોય, મેળો પણ જો કહેવાય કે શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારથી મેળાનું ઉદ્ઘાટન થયું છે ત્યારથી સમી સાંજે રોજ વરસાદ શરૂ થતો હોય છે. પરંતુ મહાનગરપાલિકા તંત્ર, લોકમેળા સમિતિ અને જિલ્લા વહીવટી તંત્રની ક્યાંક આમાં ખામી પણ જોવા મળતી હતી. ચાલુ વરસાદે પણ તમામ રાઇડ્સો જે ચાલુ રાખવામાં આવતી હતી અને તેને લઈને જો કોઈ શોર્ટ સર્કિટ જમીનમાં પોલાણ ખાવાનો ભય જે છે તે થતો હતો. અત્યારે પણ લોકમેળામાં ગંદકી એની હદે છે કે તેની કોઈ સીમા નથી. રોગચાળાનો પણ થઈ શકે છે. આવી ગંભીર પરિસ્થિતિમાં જે લોકમેળાની અંદર ડોલચી ધારકો છે તે ડોલચીઓમાં જે લૂંટ ચલાવી હતી, 30 અને 50ની ટિકિટની દરની જગ્યાએ 50 અને 80 જેવી રકમ લૂંટવામાં આવી રહી હતી. જિલ્લા વહીવટી તંત્ર આ તમામ વસ્તુ નિહાળી રહ્યું હતું અને અત્યારે જે પરિસ્થિતિ પ્રમાણે વરસાદી માહોલને લઈને જે ડોલચીઓ ઉતારી દેવામાં આવી છે, ઘણી મોટી ઊંચી ડોલચીઓ છે તેને બંધ કરાવવામાં આવી છે. પરંતુ તંત્રને ક્યાંક મોટી ઘટનાની રાહ હોય તેની જેમ વધુ એક દિવસનો વધારો આપવામાં આવ્યો છે. આપણી સાથે જે વ્યક્તિ જે મેળામાં ફરવા આવ્યા છે, શું નામ છે તમારું? કિશન. કિશનભાઈ, શું છે મેળામાં પરિસ્થિતિ કેવી હતી? એમાં કઈ ના ઘટે, વરસાદ ને ચાલુ આમ મેળો બગડી ગયો ને બધું અવળું થઈ ગયું. ટિકિટના ભાવ કેટલા લેતા હતા? ટિકિટના ભાવ છે 50 રૂપિયા, 50-80 રૂપિયા. 80 રૂપિયા. અને આ 50 રૂપિયા ભાવ નક્કી કર્યો તો મોટાનો ને નાનાનો 30 રૂપિયા, તો 50 ને 80 યોગ્ય વાત છે? ના, એ યોગ્ય જ નથી. એટલે ક્યાં ગામથી આવો છો અને કેટલા દિવસથી મેળામાં આવો? હું ઘરે જ આવું, 3 દિવસ ત્યાં છો. અત્યારે મેળામાં કેવી ગંદકી છે? કાંઈ કરતો નહીં, ભાવ ગંદકી જ છે આમાં બધે. જી, અત્યારે જે મેળાની અંદર જે પરિસ્થિતિ છે, સાફ સફાઈનો અભાવ છે. પરંતુ કહેવાય કે પોરબંદરનું તંત્ર જે છે તે ક્યાંક લોકમેળામાં લોકોને હેરાનગતિ કરવાની વાત હોય તે પ્રમાણેની પરિસ્થિતિ ઊભી થઈ છે. લોકો પણ અત્યારે જો મેળામાંથી પરત જઈ રહ્યા છે, કારણ કે વરસાદી માહોલ જામ્યો છે અને આવનારા દિવસોની અંદર જો લોકમેળો ન યોજાય, લોકમેળાના દિવસો વધારી ન દેવામાં આવે તો લોકોને ક્યાંક મોટી નુકસાની અને મોટી જાનહાની ટળે તેવી પણ સંભાવના છે. અત્યારે તો જે લોકમેળો વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ સામી સાંજે વરસાદ હતા અને આજે પણ જે કહેવાય વહેલી સવારથી વરસાદી માહોલ જે છે જામ્યો છે અને આવી પરિસ્થિતિની અંદર ચાલુ વરસાદે જો રાઇડ્સો ચાલુ રાખતા હોય અને તેને જે કહેવાય કે રાઇડ્સોમાં લાઇટિંગ શોર્ટ સર્કિટ કે જમીન પોલાણને લઈને કોઈ મોટી ઘટના બને કે દુર્ઘટના બને તો તેના જવાબદાર અધિકારી કોણ છે તે પણ અત્યારે મોટો પ્રશ્નાર્થ થઈ શક્યો છે. આપણી પાસે સૌથી મોટા પુરાવા એ છે કે ચાલુ વરસાદે પણ ક્યાંક લોકમેળાની અંદર રાઇડ્સો જે ચાલુ હોય તેવી પણ જગ્યાઓ અત્યારે જોવા મળી રહી છે. ચેતન ઠકરાર, TNG, પોરબંદર.